જય મુરલીધર, હું આમાભાઈ આહિર દુધાણા. કેમ છો બધા? મજામાં? મારા આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. મારો આ વિડીયો અંત સુધી જોજો. મારા હર વિડીયાની કહાની સચ્ચ ઘટના આધારિત પર હોય છે. આજના વિડીયોમાં મારે વાત કરવી છે, આ દેશની સર્વોચ્ચ અદાલત, આ દેશની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ફેસલો આપ્યો. હરીશ રાણાના કેસમાં હરીશ રાણાના મા બાપની અરજી ઉપર, ઈચ્છા મૃત્યુની અરજી ઉપર 11 માર્ચના રોજ આ દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો. તો એ જાણતા પહેલાં હરીશ રાણા કોણ છે, ક્યાંનો છે, એણે શું કામ ઈચ્છા મૃત્યુ માગ્યું, એના વિશે આપણે વિગતે વાત કરીએ. હરીશ રાણા એક ગાઝિયાબાદનો રહેવાસી છે. અશોક રાણા અને નિર્મલા રાણા એમનો પુત્ર છે. હરીશ રાણા ચંદીગઢની એક યુનિવર્સિટીમાં બીટેકનો અભ્યાસ કરે છે. 20 ઓગસ્ટ 2020 મંગળવારના રોજ એની સાથે એક એક્સિડન્ટ થાય છે. ચોથા માળેથી નીચે પડી જાય છે. પંજાબ વિશ્વવિદ્યાલયની બાજુમાં પીજીના મકાનમાં રહે છે. ચોથા માળેથી નીચે પડી જાય છે. હવે એના જાતે પડી જાય છે કે કોઈ એને ઉપરથી ધક્કો મારીને ફેંકી દે છે, એ આજ સુધી હજી રહસ્ય જ રહ્યું છે. એનો કોઈ પણ વાત હજી સુધી બહાર નથી આવી. ચોથા માળેથી નીચે પડી જાય છે. હેડ ઇન્જુરી, માથામાં મોટા પ્રમાણમાં ઇન્જુરી થાય છે અને શરીરના અલગ અલગ પાર્ટોમાં પણ ઇન્જુરી થાય છે. અને ત્યાંથી હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે. પરિવારને જાણ કરવામાં આવે છે. પરિવાર આવે છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હરીશની સ્થિતિ જોવે છે. પરિવાર ચિંતાતુર છે. પરિવારનું એક સપનું હતું, દીકરાને બીટેક કરાવવાનું. એ સપનું સપનાચૂર થઈ ગયું. પિતાને એમ હતું કે હું પ્રાઇવેટ નોકરી કરું છું તો અમારે હરીશ નોકરીએ લાગી જાય તો હું નોકરી છોડી દઉં તો ચાલે, મને ટેકો મળશે હરીશથી. એવી આશ લઈને બેઠેલા પિતાશ્રીનું સપનું સપનાચૂર હરીશ ઉપરથી પડ્યો. એટલે એવું થયું કે એ આખો પરિવાર પડી ગયો, ખાઈમાં પડી ગયો. એવું એના પિતાશ્રીના દિલ ઉપર વીત્યું. ત્યાં ચંદીગઢની હોસ્પિટલમાં કોઈ રિકવરી ન મળતા દિલ્હીની એમ્સમાં રિફર કરે છે. દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરે છે, વધુ સારવાર માટે. ત્યાં સારવાર લે છે ને લાંબો ટાઈમ સારવાર લે છે એમ્સમાં, પણ ખાસ જોઈએ એટલી રિકવરી આવતી નથી. એમ્સમાંથી રજા આપે છે. પરિવાર પુત્રને લઈને દિલ્હી સ્થિત પોતાના મકાને આવે છે. એના માટે ગરીબ પિતાએ એક ફિઝિયોથેરાપિસ્ટ નર્સને નોકરી ઉપર રાખ્યા. હરીશને પ્રેક્ટિસ કરાવવા માટે અને કસરત કરાવવા માટે ફિઝિયોથેરાપિસ્ટ એક નર્સની ભરતી કરી, હાયર કર્યા. 28,000 એમને પગાર આપે છે. પરિવારને પોસાતો નથી. આટલો મોટો પગાર નાના પરિવારને પોસાતો નથી. અશોક રાણા ખુદ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તમે વિચારો, 3-4 મહિના નર્સને નોકરી ઉપર રાખે છે અને 28,000 રૂપિયા પગાર આપે છે, પણ ખાસ કોઈ રિકવરી જોવા મળતી નથી. દિલ્હીની એવી કોઈ પણ હોસ્પિટલ બાકી નહીં હોય ત્યાં અશોક રાણા એના દીકરા હરીશ રાણાને લઈને નહીં ગયા હોય. એવી દિલ્હીની અંદર
સરકારી યા તો પ્રાઇવેટ એ મોટી મોંઘી હોસ્પિટલ, બાકી નહીં હોય કે જ્યાં હરીશ રાણાને સારવાર નહીં કરાવી હોય. ધીરે ધીરે સમય જાય છે. 1 વર્ષ વીતે છે, 2 વર્ષ વીતે છે, 3 વર્ષ, એમ ધીરે ધીરે સારવાર કરે છે અને પરિવાર, નાનો પરિવાર બહુ મોટા પ્રમાણમાં ખર્ચો કરે છે. એવામાં ખર્ચો કરતાં ગામડે જમીન વેચાઈ જાય છે. જમીન વેચીને ટોટલ પૈસાની સારવાર કરાવે છે. ધીરે સમય જાય છે. આગળના ટાઈમમાં પૈસા ખૂટે છે. પાછું દિલ્હી સ્થિત પોતાનું મકાન વેચે છે, સારવાર કરે છે પુત્રની. ધીરે સમયના વાણા વાયર્યા. એમાં મકાનનો જે પણ પૈસા આવ્યા એ પણ 4 વારમાં નાખી દીધા, તોય પૈસા ખૂટે છે. છેલ્લે પુત્રના જે હરેશના માતા નિર્મલાબેને ટોટલ પોતાના ઉપરથી ઉતારીને ઘરેણું વેચી દીધું અને પુત્રની સારવાર થાય છે. પોતાનો પરિવાર ચિંતામાં ડૂબી ગયો. પરિવારને સગા સંબંધીમાં લગ્ન હોય, ખુશી હોય, એ પરિવાર આ ઘરે જીવતી લાશ જોઈને દિવસ રાત ટેન્શનમાં. તમે વિચારો. અને હરેશને એટલું બધું આમ બ્રેનમાં, માથામાં હેડ ઇન્જુરી એટલી બધી આમ થયેલી, પૂરા શરીરમાં લકવો થઈ ગયેલો. હરેશ પૂરો કોમામાં જતો રહ્યો. ન બોલવું, ન ચાલવું, ન ખાવું, ન પીવું, ના કોઈ અંગ ઇશારા, બસ ખાલી આંખ ખુલ્લી રાખીને જોયા કરે, બીજું કશું નહીં, શરીરનું મુવમેન્ટ નહીં. એક ઘરમાં જીવતી લાશ પડી છે. ખાવાનું પીણ એ નળી થ્રુ, ટ્યુબ થ્રુ, ન્યુટ્રિશન ટ્યુબ થ્રુ લિક્વિડથી ખાવાનું આપવાનું. માતા પિતા આ જોઈને ચિંતાતુર છે. કોઈ આવીને કહે કે આ હોસ્પિટલમાં લઈ જાઓ અને રિકવરી આવશે, તો બિચારા એ હોસ્પિટલમાં લઈ જાય, આ હોસ્પિટલમાં લઈ જાઓ તો એ હોસ્પિટલમાં લઈ જાય. પરિવાર ઉપાડી અલગ દિલ્હીની હોસ્પિટલોમાં, હરેક હોસ્પિટલમાં સારવાર કરાવી. અંતે 12 વર્ષ વીતે છે. પરિવાર ઉપર દુઃખના ડુંગરા તૂટી પડે છે. જમીન જાયદાદ જતું રહ્યું, મકાન જતું રહ્યું, જે દાગીના જતા રહ્યા, પણ અંતે રિકવરી આવતી નથી. રિકવરી નામે 0. એવું કહેવાય છે કે દિલ્હીની ઘણી બધી એવી મોટી હોસ્પિટલો છે, એણે 100% બ્રેન ડેડનું સર્ટિફિકેટ પણ આપેલું છે. તમે વિચારો. પરિવારે ખર્ચો ઘણો બધો કર્યો, ચિંતા એટલી પરિવારને, રાત દિવસ. પરિવાર કોઈની ત્યાં જઈ ન શકે. જાય તો આ હરેશને લિક્વિડ જે પણ આપવાનું હોય, દવા આપવાની હોય, લિક્વિડ આપવાનું હોય, પડખા ફેરવવાના હોય. અને હરેશને આખા શરીરમાં એક જ જગ્યાએ હોવાથી આખા શરીરમાં મોટા ઘાવ પડી ગયા. અંતે પરિવારથી સહન થતું નથી. અંતે પરિવાર દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવે છે. હાઈકોર્ટમાં અરજી કરે છે કે ભાઈ જોઈ લો, અમારા પુત્રને 12 વર્ષથી આવી રીતે બ્રેન ડેડ છે અને 100% બ્રેન ડેડ છે અને હવે રિકવરી નામે 0. હવે એ ઉમ્મીદ નથી ઊભો થવાની. એવા મોટા એમ્સના ડૉક્ટરો પણ કીધું છે. એ બધા મેડિકલના રિપોર્ટો, મેડિકલ બોર્ડના રિપોર્ટો, અલગ હોસ્પિટલના રિપોર્ટો અરજીની સાથે જોઈન્ટ કરે છે અને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરે છે. હાઈકોર્ટ 2 જુલાઈ 2025ના રોજ એ અરજી ઉપર સુનાવણી કરીને અરજી ફગાવે છે કે આ ઈચ્છા મૃત્યુની અરજી કરે છે હાઈકોર્ટની અંદર કે ભાઈ હવે આવી રીતે અમારે આટલો ખર્ચો થઈ ગયો છે અને પુત્રને રિકવરી નામે 0 છે, તો આને ઈચ્છા મોત આપી શકો, એવી ઈચ્છા મોત આને આપી શકીએ, એ ઈચ્છા મોત લઈ શકે એવો અમને કંઈ ચુકાદો કે એવું કંઈ કાયદામાં જોગવાઈ હોય તો આવી રીતે અમે ઈચ્છા મૃત્યુની અરજી કરીએ. સુપ્રીમ કોર્ટ 2 જુલાઈ 2025ના રોજ આની અરજી ફગાવે છે. પરિવાર ચિંતાતુર, પણ હાર્યા થાક્યા વગરનો પરિવાર. કેમ કે 12 13 વર્ષ એણે પુત્રની ઘરે જીવતી લાશની સારવાર કરી હતી. પરિવાર હારા થાક્યા વગરનો.
સુપ્રીમ કોર્ટ જાય છે. મેડિકલના બધા સર્ટિફિકેટો જોડીને પરિવાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરે છે. સુપ્રીમ કોર્ટ સાંભળે છે. સુપ્રીમ કોર્ટ પરિવારને કહે છે કે આ અરજીની સુનાવણી 11 માર્ચ 2026 બુધવારના રોજ રહેશે. પરિવાર થોડો રાહતનો દમ લે છે. પરિવારે અરજી કરી હતી કે અમારા સુપુત્ર હરેશને ઈચ્છા મૃત્યુ આપો, એનું દુઃખ સહન થતું નથી. આટલી મોંઘી મોંઘી દવાઓ, અમે પરિવાર ચિંતાતુર છીએ. આજે અમારી 2 માણસની ઉંમર 65 વર્ષની થઈ ગઈ છે. અમારું મોત થશે તો આને પાવડું પાણી પાવાવાળું કોઈ નથી, એટલા માટે આને ઈચ્છા મૃત્યુ આપો. આવી અરજી કરી હતી. એના શરીરે હું ઘાવ પડી ગયા છે મોટા. એ ઘા જોવાય એવા નથી. 13 વર્ષથી બેડ રેસ્ટ છે, એકદમ બિલકુલ બેડમાં, કોમામાં. ન ખાલી આંખના પલકાર મારે, બસ આંખ ખાલી ખોલે, જોયા કરે, બીજું કંઈ નહીં. એને ન દેશ દુનિયાની ભાન નહીં, બોલવાની કાંઈ ન અનુભવીએ કે ન બોલી શકે, ન ખાઈ શકે, ન પી શકે. ખાલી ખુલ્લી આંખે જોઈ શકે. અને આને સાયન્સ મેડિકલની ભાષામાં વેજીટેટિવ સ્ટેટ કહેવામાં આવે છે. ગુજરાતીમાં આપણે કહીએ તો એક વનસ્પતિની જેમ જ, બરાબર છે. 13 વર્ષથી પડેલી ઘરમાં જીવતી લાશ. મેડિકલ સાયન્સની ભાષામાં એને વેજીટેટિવ સ્ટેટ કહેવામાં આવે. પરિવાર ઈચ્છા મૃત્યુની અરજી કરી એટલે સુપ્રીમ કોર્ટે 11 માર્ચ 2026 બુધવારના રોજ આ અરજીની સુનાવણી કરી. તો સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી ત્યારે શું કીધું એ હું તમને એના વિશે વિગતે વાત કરું. 2 જજોની બેન્ચે આની સુનાવણી કરી. એક જજ જે.બી. પારડીવાલા અને બીજા જસ્ટિસ શ્રી વિશ્વનાથન સાહેબ. એણે જ્યારે સુનાવણી કરી ત્યારે સુનાવણી કેસની કરતાં પહેલાં એક સંસ્કૃતમાં શ્લોક બોલ્યો. એણે સંસ્કૃતમાં શ્લોક બોલીને સુપ્રીમ કોર્ટના જજ સાહેબે એક શ્લોક બોલ્યો. ચિત્તાયાશ બિંદુ માત્રમ વિશેષયતિ સીતા બહેતી નિર્જીવમ ચિંતા બહેતી જીવમ. એણે શ્લોક બોલીને કેસની સુનાવણીની શરૂઆત કરી કે ચિંતાયાશ સીતાયાશ બિંદુ માત્રમ વિશેષ્યતિ સીતા બહેતી નિર્જીવમ ચિંતા બહેતી જીવમ. જસ્ટિસ વિશ્વનાથન સાહેબે આ એક પંક્તિ કીધી. અર્થાત આનો અર્થ એ થાય છે કે એ ચિત્તા અને ચિંતા બેમાં એક મીંડાનો ફેર છે. લેકિન ચિંતા છે એ જીવતાને બાળે છે, ચિત્તા છે એ મરેલાને બાળે છે. આ એનો મતલબ આવો થાય. એટલે એને કીધું કે આ પરિવાર ચિંતામાં છે. જસ્ટિસ વિશ્વનાથ સાહેબે કીધું કે આ પરિવાર ચિંતામાં છે. અને તમામ મેડિકલના રિપોર્ટો ચેક કર્યા, તમામ ડૉક્ટરોનું અલગ અલગ અભિપ્રાય લીધા, મેડિકલ બોર્ડનો અભિપ્રાય લીધો, મેડિકલ બોર્ડના સર્ટિફિકેટો લીધા, એમ્સ હોસ્પિટલના અને બીજી ઘણી બધી હોસ્પિટલોના સર્ટિફિકેટો કે હવે આ રિકવરની ગુંજાઈશ નથી. 0%. જેણે હોસ્પિટલે લખીને આપ્યું હતું કે આ રિકવરીના નામે 0 છે. પછી એણે આ કેસની સુનાવણી કરી સુપ્રીમ કોર્ટે કે હાલો હવે આની સુનાવણી થાય છે. કે એને પહેલું વાક્ય કીધું કે આ દેશનું કોન્સ્ટિટ્યુશન, દેશનું સંવિધાન માણસને ઇજ્જત સાથે જીવવાનો હક આપે છે, એમ ઇજ્જત સાથે મરવાનો પણ હક આપે છે. વિશ્વનાથન સાહેબે સુનાવણી ટાઈમે એની સામે કેસ હતો હરીશ રાણાનો. આ કેસની સુનાવણી કરતા ટાઈમે, ફેસલો આપતા ટાઈમે, ફેસલો સંભળાવતા ટાઈમે જસ્ટિસ શ્રી વિશ્વનાથન સરે કીધું કે આ દેશના કોન્સ્ટિટ્યુશન, આ દેશનું સંવિધાન, આ દેશનો કાનૂન માણસને ઇજ્જત સાથે જીવવાનો અધિકાર આપે છે, જીવવાનો હક આપે છે, એમ ઇજ્જત સાથે મરવાનો પણ હક આપે છે. તો આપણે આને કોઈ રિકવરીની ગુંજાઈશ છે નહીં. હવે
હરીશભાઈ ક્યારેય જિંદગીમાં ઊભા થઈ શકે નહીં, કેમ કે 100% બ્રેન ડેડના સર્ટિફિકેટો છે. મેડિકલનો અભિપ્રાય લીધો છે, મેડિકલ બોર્ડનો અભિપ્રાય લીધેલો છે કે હવે આ ઊભા થઈ શકે એમ નથી. તો આપણે આને ઈચ્છા મૃત્યુમાં મંજૂરી આપીએ છીએ. ધન્યવાદ. આ કેસનો પહેલી વખત ભારતની અંદર આ કેસની સુનાવણીથી પહેલી વખત જસ્ટિસ વિશ્વનાથન સરે ફેસલો સંભળાયો. અને ફેસલો પાછો છે પણ એને મોત પણ એવી રીતે આપવાનું કે હું તમને સમજાવું કે હવે એને મોત આપવાનું આ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છે કે એને મોત તમે આપો તો એને પેસિવ યુથેનેશિયાથી મોત આપવાનું છે. પેસિવ યુથેનેશિયા મતલબ નેચરલ રીતે, કુદરતી રીતે જે માણસનું મોત થાય એવી રીતે આને આપણે મોત આપવાનું છે. તો એવી રીતે મોત તો કઈ રીતે? તો એને લાઈફ સેવિંગ જો સપોર્ટના જો પણ સાધનો છે એ ધીરે ધીરે હટાવવાના, જેમ કે વેન્ટિલેટર, પછી પેલી ટ્યુબથી જે ન્યુટ્રિશન આપે છે, જે ખોરાક આપે છે એ ટ્યુબ, પછી ઓક્સિજન, પછી અલગ અલગ ડ્રગ્સના ડોઝ આપે, પછી અલગ અલગ દવાઓ જે પણ આપતા હોય, બીપીની દવા એને ચાલુ, કેમ કે બીપી વધે તો ઓછું કરવા માટેની દવા આપતી હોય, એ બધી દવા ધીરે ધીરે ઓછી કરવાની, ડોઝ ઓછા કરવાના, એને હાલ પર છોડી દેવાના. ધીરે ધીરે એને કોઈ પણ દર્દ ન થાય, દર્દ થાય તો એને એવી કોઈ પેનકિલર દવાઓ આપીને દર્દ ન થાય, આવી રીતે એને મોત આપવાનું આ સુપ્રીમ કોર્ટે કીધું છે. એક મેડિકલ બોર્ડ તૈયાર કરવાનું, મેડિકલ બોર્ડની નિગરાણીમાં, એના સુપરવિઝનમાં દર્દીને કોઈ તકલીફ ન પડે એવું નેચરલી મોત આપવાનું, એવો એને ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે, આદેશ સર્વોચ્ચ અદાલતે. બરાબર. મોત બે પ્રકારના હોય, એક પેસિવ યુથેનેશિયા અને બીજો એક્ટિવ યુથેનેશિયા. હવે એક્ટિવ યુથેનેશિયા મીન્સ આપણા ભારતમાં તો નથી, બીજા દેશોમાં છે. જેમ કે માણસને મોતની સજા હોય તો હવે ફાંસીની ઘણા દેશોમાં બંધ થઈ ગઈ, ઝેરનું ઇન્જેક્શન આપી દેવાનું યા તો ગોળી મારી દેવાની. બરાબર. કોઈને ગોળી માણસને મારી દે એ એક્ટિવ યુથેનેશિયાનું મોત દીધું કહેવાય, કે કોઈને ઝેરનું ઇન્જેક્શન મારી દે ને 4 કલાક 2 કલાક 1 કલાક કે 30 મિનિટનો ટાઈમ હોય, એ ટાઈમમાં માણસ મરી જતો હોય તો એને એક્ટિવ યુથેનેશિયા કહેવામાં આવે. અને આજે આને મોત આપવાનું કીધું છે હરીશ રાણાને. એ મોત એણે સુપ્રીમ કોર્ટે કીધું પેસિવ યુથેનેશિયાથી, મીન્સ કુદરતી રીતે. બરાબર છે, કુદરતી રીતે આને મોત આપવાનું છે. તારીખ 14 રોજ એ એમ્સ હોસ્પિટલમાં ભરતી થઈ ગયા છે. 14 માર્ચના રોજ એને એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેવા માટે ભરતી થયા છે. તમે વિચારો, એમ્સ હોસ્પિટલમાં આખી દુનિયા લાંબા જીવન માટે જાય છે, જીવન માગવા માટે જાય છે, અને આ માણસે એ કાયદાથી મોત માગવા માટે, અંતિમ શ્વાસ લેવા માટે એમ્સ હોસ્પિટલમાં ભરતી થયા છે. એમ્સ હોસ્પિટલના પહેલા માળે બેડ નંબર 3ની ઉપર, બેડ નંબર 3માં આની હાલમાં અત્યારે અંતિમ શ્વાસ લેવાની ઘડીઓ ગણાઈ રહી છે, ગણતરી ચાલુ છે. 14 તારીખે દાખલ કરી દીધા એના ઘરવાળાએ, પરિવારોએ, ફેમિલીએ. પણ એના પિતાજી અને માતાજીએ 36 વર્ષના દીકરાને મોત માટે હોસ્પિટલ મોકલ્યો છે. પથ્થર રાખીને, શરીર દિલ ઉપર પથ્થર રાખીને છોકરાને મોકલ્યો છે. તમે વિચારો. અને હું તો ત્યાં સુધીનું કહું કે એ બીમાર હતો, એના દવા માટે એના પરિવારે શું ગુમાવ્યું તો એનું તમને હું કહેતો હોઉં તો એક દિલ્હી સ્થિત પોતાનું મકાન, ગામડે જમીન વેચી નાખી, સોના ચાંદીના કે જો વિદર દાગીના હતા એ વેચી નાખ્યા, 39 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. અને ટોટલ ઘરમાં એ બેડ રેસ્ટ કે હોસ્પિટલમાં એક કોમામાં રહ્યા છે હરીશભાઈ રાણા 4745 દિવસ. 4745 દિવસ કોમામાં રહીને અંતે એને ઈચ્છા મૃત્યુ એના મા બાપે માગ્યું, કોર્ટે એક્સેપ્ટ કર્યો અને હાલમાં અત્યારે જ્યાં એમ્સમાં ભરતી છે અને ઈચ્છા મૃત્યુની ગણતરી ચાલી રહી છે. અને
જે નેચરલી રીતે મોત, એવી રીતે જે દાખલા તરીકે વેન્ટિલેટર છે, ધીરે ધીરે બધું હટાવવાનું. જે એને લાઈફ સેવિંગ સપોર્ટ જે સાધનો મશીનરી એને સપોર્ટ કરે છે, એ ધીરે ધીરે સપોર્ટ એનો લઈ લેવાનો. તો ધીરે ધીરે એની રીતે એને મોત આપવાનું. અને એ બી મેડિકલ આખા બોર્ડની સુપરવિઝનમાં, એની નિગરાણીમાં આવી રીતે એને મોત આપવાનું છે. અને હવે આવનારા આ કેસની અંદર જે પણ નવો વળાંક હશે એ અમે તમારા સુધી વિડીયોના માધ્યમથી પહોંચાડશું. મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ મિત્રોમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચલો અત્યારે જય શ્રી કૃષ્ણ.